મારા ઘરે આ કોણ આવ્યું છે? તારું નામ શું છે? હાય કે બધાને હાય. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુડ આફ્ટરનૂન. વાગ્યા છે સાંજના 6 અને અમે ઘણા દિવસો પછી પાછો એક બ્લોગ બનાવવાનું મન થયું કેમ કે આજે અમારા ઘરે આવ્યા છે ખાસ મહેમાન. તો ચલો આજે અમારા ઘરે કોણ મહેમાન આવ્યું છે હવે થોડુંક દીપાલી કહેશે ફરી પછી મહેમાનનો અમે. હેલો ગાઈસ, કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે મારા ઘરે મારી બેન આવી છે. હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હાય કે હાય બોલો. હાય. તો આજે ઘણા દિવસો પછી પાછા અમે બ્લોગ ઉતારવાનું મન થયું. હા, તો ચલો આ યાદગીરી રહે એટલા માટે થયું કે લાવો ચલો આજે બ્લોગ ઉતારીએ એક યાદગીરી રહે. ચલો હવે હું આપું છું દીપાલીને ફોન. આગળનો બ્લોગ દીપાલી સંભાળશે અને ભૂમિનો ઇન્ટ્રો કરાવશે. ભૂમિ આયા એમના ઘરે કંઈક પ્રસંગ છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે મારે એક પ્રસંગમાં આવવાનું હતું. મનોરથ છે આજે, એટલે હું આવી છું. અને આ મારો છોકરો છે, શ્રેય છે, એનું નામ હાય કરો. બહુ જ પ્રીતિ છે, મજા આવે એની સાથે પણ. બહુ તોફાની છે. તોફાની નથી ના, છોકરા તોફાન ન કરે તો કોણ કરે? સાચી વાત. તોય ડાયો છે. હે ને શ્રેય? બધાને કે અમારી જે ભૂમિ અને શ્રેય અમારા ઘરે આવ્યા છે. તો અમારા પાડોશમાં જ મનોરથનો એક શુભ પ્રસંગ છે. તો પાર્થકુમાર હજી સાંજે આવશે નહીં ને ભૂમિ? હા, પાર્થકુમારની રાહ જોતા હતા અમે, પણ એ સાંજે આવવાના છે. એમની પણ મુલાકાત કરશું. પણ મનોરથ એટલે શું? તો એક પ્રશ્ન તો છે મને પણ ઘણા ટાઈમથી. તો ચલો હવે આપણે ભૂમિને જ પૂછીએ કે મનોરથ એટલે શું? મનોરથ એટલે કૃષ્ણ ભગવાનનું, જેમ કેમ આપણે આવી રીતે માતાજીનો માંડવો કરીએ એવી જ રીતે એક વૈષ્ણવ ધર્મ કહેવાય છે, વૈષ્ણવ સંપ્રદાય. એની અંદર મનોરથનું આયોજન કરવામાં આવે. જેમાં કેવું હોય કે કૃષ્ણ ભગવાન જે છે, જેમને આ સંપ્રદાયની પહેલેથી જ ભગવાન કૃષ્ણનું નામ એટલે રાધા કૃષ્ણ એટલે અત્યારે પહેલેથી જ ભગવાનનું એટલું મહત્વ છે. તો મનોરથ એક એવો પ્રસંગ કહેવાય કે જે બધા નથી કરી શકતા. એનું તમને કેવું કે ભગવાનનો હુકમ થાય ને તો જ તમે આ વસ્તુ કરી શકો. તો આજે મારા જે મોટા સસરા છે એમના ઘરે જ મનોરથનું આયોજન 2 દિવસનો પ્રસંગ હોય, જેની અંદર કેવું કે ભગવાનના ભજન કીર્તન કરવાના, પછી સામૈયા હોય. 2 દિવસનો કાર્યક્રમ છે. એટલે હું મારી બેનના ઘરે આવી છું આજે. એટલે જે કંસારા હોય એ કરતા હોય એને તો આ ખબર હશે. હા, એને તો તમને એને તો ખબર હોય કે મનોરથ એટલે શું. ભગવાનના ભજન કીર્તન કરવાના અને આમ કેવું કે આનંદનું વાતાવરણ હોય 2 દિવસ, એટલે મજા આવી જાય. માંડવા જેવું હશે. આપણે કેમ આપણે જેમ માતાજીનો માંડવો કરીએ એમાં કે માતાજીનું બધું કરીએ એવી રીતે સેમ આમાં કૃષ્ણ ભગવાનનું હોય બધું. જે વૈષ્ણવ સંપ્રદાય જ્યારથી જેની થયું હતું સ્ટાર્ટ, બરોબર, તો એનું બધું જ તમને કેવું છે કે ભગવાનનું બધું જ તમને એમાં સમજ પડી જાય કે ભગવાનને ક્યારથી મતલબ નાના હતા ત્યાંથી મોટા થયા, પછી ગોકુળ મથુરા વૃંદાવનનું મહત્વ શું છે, રાધા રાની કોણ હતા, એ બધું જ તમને 2 દિવસની અંદર ભજન કીર્તનથી તમને છે ને બહુ જ મજા આવી જાય. એક આમ આનંદનું વાતાવરણ મનોરથની અંદર હોય છે. ઓકે, તો ખૂબ જ સરસ માહિતી મનોરથ વિશે માહિતી ભૂમિ પાસેથી મળી. તો હજી પણ ઘણી બધી વાતો થશે ફેમિલી સાથે. જો ભૂમિને કહેશું કે જો ત્યાંનું કંઈ આપણને શું છે હજી થોડુંક વિડીયો મળે, વિઝ્યુઅલ ક્લિપ્સ મળે તો માગશે ભૂમિ પાસે. અને હજી પણ ઘણી બધી વાતો થશે, ઘણી બધી મજા આવશે. તો મહેમાન હોય એટલે નાસ્તો તો હોય જ ને. તો જો અમારા જોરાવનગરના સૌથી પ્રખ્યાત ઘૂઘરા, જોકે હવે અમે ખાલી કરી નાખ્યા છે, છેલ્લા 3 જ નંગ બચ્યા છે. તો
તો અમે એમ તો નહીં કે લઈ લો બધા એક અમારા ઘરે પણ આવજો, અમે પણ ચોક્કસથી એક સરસ નાસ્તો કરાવશું, બરાબર ને? તમે કહો એ ઘૂઘરા, સમોસા, પાઉંભાજી. જોરાવનગરમાં ઘણી બધી ખૂબ સરસ સરસ ખાવાની આઈટમ મળે જ છે, તો ચોક્કસથી એમાં ઘરે આવજો. શ્રેય જે મસ્તી કરે એ જોવાની પણ ખૂબ મજા આવી. બસ જો આવી જ રીતે મંદિરની સામે બેસીને પોતાને જે રીતે આવડે એ રીતે શ્લોક બોલે, પૂજા કરે અગરબત્તી ફેરવીને, તો આ જોવાની પણ ખૂબ મજા આવી. શ્રેય જે મંત્રોને જે શ્લોક બોલે છે લગભગ સાચા જેવા જ બોલે છે. આપણને એમ થાય કે નહીં આવડતા હોય, પણ ના, એ સાચા જ બોલે છે.